એડવાન્સ મિલકત વેરા યોજનાની મુદતમાં વધારો કરતું પાલિકા વડોદરા મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ મિલકત વળતર યોજના 2025-26ની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે અને આ મુદત તારીખ 15/6/2025 સુધી લંબાવવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26નો મિલકત વેરો એડવાન્સમાં ભરનાર કરતાઓને રહેણાંક મિલકત માટે 10% અને બિન રહેણાંક મિલકત માટે 5% વળતર તેમજ બંને કિસ્સામાં ઓનલાઈન પેમેન્ટ ભરનાર કરદાતાઓ માટે વધુ 1% વળતરની યોજના અમલમાં મૂકેલ છે. ત્યારે આ યોજના 23/5/2025ના રોજ પૂર્ણ થતાં તેને વધારી 15/6/2025 સુધી લંબાવવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં પાલિકાને ઓનલાઈન પેમેન્ટ દ્વારા 97.47 કરોડની ઉપરાંતની વસૂલાત થઈ છે, જ્યારે 23 તારીખ સુધીમાં મિલકત વેરાની કુલ આવક 133.86 કરોડ જેટલી થઈ છે, જ્યારે અત્યાર સુધીમાં કરદાતાઓને 7.97 કરોડનું વળતર આ યોજના હેઠળ આપવામાં આવેલ છે, જેથી આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવામાં આવે તેવી પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. બ્યુરો ચીફ એડિટર મયુર રાજ્યગુરુ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. કરવામાં આવ્યો છે અને સાથે સાથે અત્યારે કેટલી આવક કોર્પોરેશનને થઈ છે? વડોદરા મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરા રિબેટ યોજના એટલે કે વળતર યોજના દાખલ કરવામાં આવી છે, જેની પ્રથમ 1 માસની મુદત ગત 23/5/2025 રોજ પૂર્ણ થયેલ છે. નાગરિકોને વધુમાં વધુ એનો લાભ મળે, કરદાતાઓને એમાં રાહત મળે તે હેતુથી તેની મુદત આગામી 15/6/2025 સુધી વધારવામાં આવી છે. અત્યાર સુધીમાં તારીખ 23/5/2025 સુધી 133.86 કરોડ જેટલી વસૂલાત થઈ છે. એમાં 98 કરોડ જેટલી ઓનલાઈન પેમેન્ટ થયું છે અને 8 કરોડ જેટલી લોકોને કરદાતાઓને વળતર મળવાપાત્ર થયેલ છે. કેટલું વળતર આપવામાં આવે છે? અત્યારે ઓનલાઈન પેમેન્ટમાં રેસિડેન્સમાં 11% અને ઓનલાઈન પેમેન્ટમાં કોમર્શિયલમાં 6% છે, જ્યારે ઓફલાઈન પેમેન્ટમાં કોમર્શિયલમાં 5% અને રેસિડેન્સમાં 10% જેટલું વળતર આપવામાં આવેલું છે. યોજનાનો લાભ મળવાનો છે, શું અપીલ રહેશે પાલિકા? ચોક્કસથી તમામ કરદાતાને વિનંતી છે કે આ એડવાન્સ વેરા રિબેટ યોજના ખૂબ જ ફાયદાકારક છે અને તમને સીધો જ વળતર આપવામાં આવે છે. એટલે કે તમે જો ઓનલાઈન પેમેન્ટ કરશો તમને સીધું બાદ કરીને બાકીની પેમેન્ટ જ તમને બતાવવામાં આવશે. એટલે જે તમામ કરદાતાને વિનંતી છે કે એડવાન્સ વેરા રિબેટ યોજનાનો વધુમાં વધુ લાભ લે અને આ ચોક્કસથી આ યોજનાનો વધુ પ્રતિસાદ મળે એવી તમામ કરદાતાને અપીલ છે.